નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જામ્યો। જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદી છાંટા પણ પડ્યા। જલાલપોરના મરોલી પંથકમાં હળવો વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલની વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યું। તો નવસારીમાં વરસાદી માવઠું થયું છે। 30 અને 31 તારીખે પણ રાજ્યમાં માવઠાની આગાહી હતી। એવામાં માવઠું થતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો। રાજન જોડાઈ ગયા છે। રાજન, વરસાદી માવઠું પડ્યું વર્ષના અંતે, ત્યારે કેવો માહોલ જોવા મળ્યો નવસારી ખાતે? જી બિલકુલ પ્રીતિ, આપને જણાવી દઉં તો નવસારી જિલ્લામાં નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરી આજના દિવસે વરસાદી માહોલ સર્જાયો છે। સમગ્ર જિલ્લાની અંદર વાતાવરણ ઠંડુગાર બન્યું છે, કારણ કે વહેલી સવારથી નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાઓની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેને કારણે વરસાદી માહોલ બન્યો હોય એવું ચોક્કસથી કહી શકાય। અને તેની વચ્ચે જ ઠંડીનો પારો જે છે એ પણ નીચે ઉતરી આવ્યો છે અને તેને કારણે ખૂબ જ ભારે ઠંડીનો માહોલ જે છે તે લોકો મહેસૂસ કરી રહ્યા છે, અનુભવી રહ્યા છે। વાતાવરણ ઠંડુગાર બન્યું છે। તેની સાથે જ જલાલપુર તાલુકાનો મરોલી પંથકનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ નોંધાયો છે। તેની સાથે જ નવસારી શહેરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે અને સાથે જ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ વરસાદી માહોલ જે સર્જાયો છે તેને કારણે ખેડૂતોની, ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે। આભાર રાજન તમામ વિગતો માટે।